ઉનાળાની શરૂઆત થતાં જ દરેક ગુજરાતીના રસોડામાં આખા વર્ષના મસાલા ભરવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે મરચાનો તીખો સ્વાદ તમારા ખિસ્સાને વધુ કડવો કરી શકે છે. તો સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક તો છે, પરંતુ લાલચોળ મરચા પાછળ ખેડૂતોની વેદના પણ છુપાયેલી છે. કેમ કે આ વર્ષે મરચાના ભાવ આસમાને પહોંચ્યા છે. તો આ બાબતે કેમ ખેડૂતો હજુ ચિંતિત છે, જુઓ આ સ્પેશિયલ રિપોર્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ કે જ્યાં લાલ મરચાના ઢગલા ખડકાયેલા છે, અને જો કે આ લાલ મરચાની લાલીમાં પાછળ ખેડૂતોની મહેનત અને કુદરતી આફતોની કહાની છુપાયેલી છે. તો ખેડૂતોનું કહેવું છે કે ગત ચોમાસામાં વધુ વરસાદ અને કમોસમી માવઠાના કારણે મરચાના પાકને ભારે નુકસાન થયું છે. તો સામાન્ય રીતે જે ઉત્પાદન વધુ મળવું જોઈએ તેના કરતા આ વર્ષે વીઘે માંડ 10 થી 15 મણ મરચાનો જ ઉતારો આવ્યો છે. તો વરસાદના કારણે મરચાનું ઉત્પાદન સાવ ઓછું થયું છે. તો આ સાથે જ ખેતી ખર્ચ વધીને 25,000 થી 35,000 થઈ ગયો છે. તો અત્યારે ભાવ સારા મળી રહ્યા છે, પણ અમારી પાસે વેચવા માટે પૂરતો માલ નથી, એટલે સરવાળે તો નુકસાન જ છે, તેમ ખેડૂતોનું કહેવું છે. તો આ વખતે મરચાના ઉત્પાદન નથી અને સાથે જ વરસાદને કારણે વીઘે માંડ 10 થી 15 મણનો ઉતારો આવ્યો છે. સામે ખેતી ખર્ચ વધીને 25,000 થી 35,000 રૂપિયા થઈ ગયો છે. તો ભાવ સારા છે, એટલે કે 8,000 સુધી મળે છે, પણ વેચવા માટે અમારી પાસે પૂરતો માલ જ નથી, એટલે વળતર મળતું નથી. તો આ સાથે જ વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે મરચામાં જોઈએ તેવી ગુણવત્તાના મરચા આવતા નથી, અને યાર્ડમાં આવતા કુલ માત્રામાંથી માત્ર 25% માલ જ સારી ગુણવત્તાનો હોય છે, જ્યારે 75% માલ હલકી ગુણવત્તાનો અથવા તો ફટકી માલ આવી રહ્યો છે. તો રાજસ્થાન જોધપુર બાજુથી આવેલા મરચાના વેપારીના જણાવ્યા મુજબ આ વખતે સારી ક્વોલિટીનો માલ માત્ર 25% જેટલો જ આવે છે. તો 100 માંથી માંડ 25 ગાડી જ મરચાની સારી હોય છે, 75 ગાડીઓ ફટકી માલની જ આવી રહી છે. તો વરસાદી વાતાવરણ અને વાયરસના કારણે મરચાની ગુણવત્તા બગડી છે, અને ગયા વર્ષે વરસાદને કારણે ક્વોલિટી બગડી હતી અને ભાવ નહોતા મળ્યા, જેથી આ વર્ષે ખેડૂતોએ વાવેતર ઓછું કર્યું છે. જોકે અત્યારે જે સાનિયા મરચાનું ઉત્પાદન સારું છે, અને આ સાથે જ હાલ નબળા મરચાના 2500 થી લઈને અને સુપર ક્વોલિટીના 7,500 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. તો ખેડૂતો પાસે સારી ક્વોલિટી છે, તેમને 7,500 રૂપિયાના ભાવ મળી રહ્યા છે, અને હવે વર્લ્ડ લેવલની ફૂડ કંપનીઓને પણ મેલ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ ખેડૂતોને તેમના માલના પૂરતા ભાવ મળી રહે ને તેઓ હસતા મોઢે ઘરે જાય. તો આ સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડના હાલ લાલ મરચાની આવક થઈ રહી છે, પરંતુ આ વર્ષે મરચાની ગુણવત્તામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો વાતાવરણમાં આવેલા પલટા અને રોગચાળાના કારણે મરચાના પાકને મોટું નુકસાન થયું છે, જેની સીધી અસર અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ હવે આધુનિકતા તરફ પણ આગળ વધી રહ્યું છે, અને ઇન્ટરનેશનલ બાયર્સને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હાલ તો સારી ક્વોલિટીના મરચા પકવતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ તેમનું ઉત્પાદન ઓછું થયું છે. તેવા ખેડૂતો કુદરતી માર સામે લાચાર બન્યા છે. વધુ વિગતે સાંભળીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ડોલરિયાની પ્રતિક્રિયા. ગયા વર્ષે ખેડૂતો મરચામાં કમોસમી વરસાદના હિસાબે ખૂબ હેરાન થયા હતા. જ્યારે અત્યારે ઉનાળામાં ફૂલ મરચાંનો સિઝન આવશે હવે, અને એ દરમિયાન ગયા વર્ષે ખૂબ જ વરસાદ આવ્યો, જેથી કરીને મરચાંની પથારી પલળી, ક્વોલિટી બગડે એટલે ખેડૂતોને ભાવ ન મળ્યો. એને હિસાબે આ વર્ષે મરચાંનું વાવેતર હર વર્ષ કરતાં ખૂબ પ્રમાણમાં ઓછું થયું છે. પણ છતાંય જે રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ખેડૂતોને ભરોસો છે, અમારે આજ બી આવક બંધ રાખવી પડી છે. હજી 2-3 દિવસ પછી આવક ખુલશે, અને જ્યારે આવક રેગ્યુલર ખુલશે ત્યારે પાછા અમારી પાસે ટેકનોલોજીનો ઉપયોગ છે, અમારી પોતાની એપ છે, એમાં ખેડૂતોને પાછી અમે આવવા માટે આમંત્રણ આપશું, એટલે ખેડૂતો મરચાં લઈને પુષ્કળ અહીંયા આવશે. પણ આ વર્ષે પણ સાનિયાને રહેવાનું ઉત્પાદન પ્રમાણમાં ઘણું સારું છે. આ વખતે ભાવ જોવા જઈએ તો નબળું મરચું, જેને એકદમ નબળું હોય એ મરચું 2500 રૂપિયાથી લઈ અને 7,000-7,500 રૂપિયા સુધી ઊંચું સાનિયાને રહેવા મરચું જાય છે. પણ ખાસ તમારા માધ્યમથી તમને જે રીતે મેં જોયું, તમને જે રીતે લાગણી છે ખેડૂતો ઉપર, તમે ખેડૂતોની આવી સરસ સ્ટોરી બનાવો છો, તો તમારા માધ્યમથી પણ હું ખેડૂતોને કહેવા માગું છું કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જે મરચાં ઉત્પાદન કરે છે એને મારી નમ્ર વિનંતી છે કે ઉત્પાદનમાં હંમેશા આ સમય ટેકનોલોજીનો છે. આમાં તમે ક્વોલિટી ઉપર જાશો, ક્વોલિટી ઉપર જાઓ અને સારી ક્વોલિટી બનાવો એ કહેવાનું તમને મારું સૂચન એટલા માટે છે કે એક ખેડૂત આવ્યો છે ને 2500 રૂપિયા ભાવ મળે છે, અને બીજો ખેડૂત આવ્યો છે ને 7,500 રૂપિયા ભાવ મળે છે. તો 3 ગણા ભાવ એને શું કામ મળ્યા? તો એની પાસે ક્વોલિટી માલ છે.
તો આપણે એવા જ પ્રયત્ન કરવા જોઈએ કે આપણે સારામાં સારી ક્વોલિટીનું ઉત્પાદન કરી અને પોતે મહા મહેનતે જે પાક પકાવ્યો છે એનું સારામાં સારું ઉત્પાદન અને ઉત્પાદનની હારે ખેડૂતોને ભાવ મળે. તો પ્રમાણમાં ગયા વર્ષ કરતાં આ વખતે ઘણું વાવેતર ઓછું છે, એને હિસાબે માર્કેટિંગ યાર્ડમાં જેટલો પ્રેશર હોવો જોઈએ, જેટલો ફ્લો હોવો જોઈએ એના પ્રમાણમાં થોડોક ઓછો છે. આમ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચું છે પ્રખ્યાત છે, દેશ વિદેશમાં પણ જાય છે અને આપણા જે બીજા જે રાજ્ય છે તેમાં પણ જાય છે. તો આ વખતે માર્કેટ કેવું રહેશે? આમ તો અમારા સતત એવા પ્રયત્નો હોય છે કે ગોંડલની અંદર ખાલી બીજા રાજ્યમાંથી આવે એમ નહીં, વર્લ્ડના અત્યારે અમે હરેક દેશની અંદર મોટી મોટી ફૂડ કંપનીને અહીંથી ઈમેલ દ્વારા અમારી ક્વોલિટીના રિપોર્ટો મોકલી અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટે વર્લ્ડની તમામ કંપનીઓ અમે અહીંયા બોલાવતા હોય છે. તો જેટલી કંપની અહીંયા વધારે ખરીદવામાં આવશે એટલા ખેડૂતોને 5 પૈસાનો વધારે ફાયદો થશે. તો એ માધ્યમથી ખાલી મરચામાં એમ નહીં પણ જેટલી બી જણસ છે, માર્કેટિંગ યાર્ડ એશિયા ખંડની પહેલી ગોંડલ એપીએમસી એવી છે કે મલ્ટી કોમોડિટીની અંદર 1 થી લઈ અને 60 આઇટમનું એક સાથે સવારે ઓક્શન થતું હોય, હરેક વસ્તુ વેપારીઓને બલ્કમાં મળતી હોય એવું એશિયા ખંડનું પહેલું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. અને બહારના વેપારીઓને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે અને હજી પણ વધારે વેપારીઓ આવે, ફોરેનરો આવે એના માટે માર્કેટિંગ યાર્ડની આખી સિસ્ટમને અમે રિનોવેશન કરી છે અને મોડેલ માર્કેટિંગ યાર્ડ એટલા માટે બનાવવાના પ્રયત્ન કરી છે કે અત્યારે ટેકનોલોજીના યુગમાં આ ફૂડની આઇટમ છે, ખાદ્ય વસ્તુ છે, તો એવી કંપની બને છે કે જે હ્યુમન ટચય થવા દેતી નથી અને પેકિંગ કરે છે. તો એના સમયમાં આપણે માર્કેટિંગ યાર્ડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ લેવલનું બનાવી અને વર્લ્ડના વેપારીઓને અહીંયા આમંત્રણ આપી જેથી કરીને ભારતના અને વર્લ્ડના વેપારીઓ અહીંયા આવશે તો આપણા ખેડૂતો મહા મહેનતે જે મરચાં પકાવે છે, ધાણા પકાવે છે, જેને આપણે મસાલા આઈટમ કહી છે, એ ખેડૂતોને વધારે ભાવ મળે. અને અમે અહીંયા ખેડૂતના પ્રતિનિધિ તરીકે બેઠા છીએ તો અમારી એ જ અપેક્ષા હોય કે અહીંયા અમારો ખેડૂત હસતો હસતો આવે અને હસતો હસતો જાય કે જ્યારે એને પોતાના ભાવ મળે ત્યારે એને ગૌરવ થાય કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમારું ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે, એના માટે અમે મહેનત કરતા હોઈએ છીએ. આ સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસ વેચવા આવેલા ખેડૂતોનું શું કહેવું છે એ પણ સાંભળીએ. પોપટભાઈ, દાદા આ વર્ષે મરચાનો ઉતારો કેવો છે, ખર્ચો કેટલો થયો અને શું કહેશો, ભાવ કેવો છે? ખર્ચો વીઘે 25,000 થી 30,000 સુધી ખર્ચો જાય છે. માલ એવો નથી અને બજાર તો સારી છે, ઉત્પન્ન એવડું છે નહીં. બજાર સારી છે પણ માલ ક્યાં, ખર્ચો મન ભરપૂર થાય એવું બજાર આવે. દાદા કેટલો ખર્ચો કર્યો હતો વીઘે? ખર્ચો વીઘે 25,000 થી 30,000 સુધી થાય છે. ઉતારા ઓછા, હવામાન માફક નથી, હવામાન એવું છે અને દવા તમે કાયમી છાંટી તો હવામાન માલ સુધરતો નથી. અત્યારે ભાવ શું હાલે છે દાદા? ભાવ અટાણે જો આજ હું લઈને આવ્યો છું, હરાજી આવે છે, હવે એની બજાર ક્યાં સુધી જાય એ આવે ત્યાં ખબર પડે. અત્યારે લગભગ અંદાજે ભાવ કેટલો ચાલે છે? અને તે દેશીના તો 8-9 હજાર સુધી જાય છે. કિરીટભાઈ ક્યાંથી આવો છો, શું નામ તમારું? અને બીજું એ કે માર્કેટિંગ યાર્ડમાં હાલ મરચાની આવક ઓછી જોવા મળી છે, આનું કારણ શું? મરચાની આવક ઓછી, યાર ઉત્પાદન જ ઓછું આવ્યું છે વરસાદને કારણે, એટલે મરચાની આવક ઓછી જ છે. ખરેખર વીઘે કેટલો ખર્ચો કર્યો હતો અને અત્યારે મરચાની આવક અને ભાવ શું છે? વીઘે 25-30,000નો ખર્ચો થઈ ગયો છે અને વીઘે 10 મણ જેવું મરચું માન થયું છે. અને મરચાનો ભાવ 4,000 થી 5,000 રૂપિયા છે. શું કારણ આનું? કારણ શું આવક ઓછી? આવક ઓછી, ઉત્પાદન જ ઓછું છે. 10 મણ તો કહું છું, વીઘે 10 મણ જેવા જ માન મરચા થયા. શેના હિસાબે આ થયું? વરસાદને કારણે થયું. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.